નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના તવરા અને કડોદ ગામ ખાતે ગેરકાયદેસર રેતી ખનન મામલે ગ્રામજનોએ ડમ્પરો રોકીને વિરોધ શરૂ કરતા ખનીજ ખાતું દોડતું થયું હતું. 1 કરોડનો સામાન જપ્ત કર્યો હતો. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી ગામમાં આવેલા જૂના તવરા અને કડોદ ગામની સીમમાં પ્રતિબંધિત જાહેર કરાયેલા નર્મદે પટમાંથી પણ ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યોનો બૂમ ઉઠવા પામી હતી. સ્થાનિકોના કહેવા મુજબ 2020માં રાજ્ય સરકારે આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો હોવા છતાં ખનીજ માફિયાઓ દ્વારા રાત દિવસ બેરોકટોક રેતી ઉલેચાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ નદી કિનારેથી રેતી ભરી નીકળતા ભારે ડમ્પરોના કારણે ગામના આંતરિક રસ્તાઓ તેમજ મુખ્ય માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે. આખી રાત ડમ્પરોની અવરજવરથી માર્ગમાં કિચડમાં બંધા ખેડૂતો ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાથે જ અકસ્માતનું જોખમ વધ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર દોડી રહ્યા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતો દ્વારા અવારનવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં જવાબ ન મળતા આખરે સ્થાનિકોએ ડમ્પરો રોકી રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ બેફામ બનેલા ખનીજ માફિયાઓના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સંપર્ક કરતા તેઓ દ્વારા તાત્કાલિક તપાસ ટીમ મોકલવામાં આવી છે તેવું જણાવ્યું હતું. જો કે ત્યારબાદ આ મામલે ભરૂચ જિલ્લામાં બિન અધિકૃત ખનીજ ખનન અને વહન સામે તંત્રએ અલર્ટ કરી છે. તાલુકાના જૂના તવરા નર્મદા નદીના પટમાં ચાલતી રેતીની ગેરકાયદેસર પ્રવૃત્તિને મામલે તવરા ગામ ખાતે થયેલી ફરિયાદને પગલે તપાસ ટીમ દોડી આવી હતી. નદીના પટમાંથી ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી એક ટાટા હિટાચી મશીન, એક હોન્ડા એક્સેટર મશીન કુલ 2 એક્સિવેટર મશીન સીઝ કરી હતા. 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મામલે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું. હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે. સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનીજ ખાતામાં પણ ફોન કરીએ છીએ પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી. એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે. શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? આ આગળ કોઈને ગ્રામ પંચાયત કે કોઈને રજૂઆત કરી ખરી તમે? આગળ પોલીસ સ્ટેશનથી માણીને બધે આગળ રજૂઆત કરેલી, અરજી પણ કલેક્ટરશ્રીને નાખેલી છે પણ કોઈ એનું કોઈ નિવેદન આવ્યું નથી. મારી પાસે બધા પ્રૂફ છે. ઓકે. મારું નામ પટેલ અર્પણ છે. ગામ કડોદ તવરા સિંભાળા પર. આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે. તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું. તો હવે અમારે પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું? તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ. સોલંકી છે. અમારી જમીન છે, ખેતર છે. અહીંયા રસ્તામાં રાત દિવસ રેતીની ટોલી ચાલે છે. એ લોકોને મંજૂરી નથી તો પણ છતાં ચાલુ છે. ખાણ ખનીજમાંથી કોઈ અધિકારી પણ ફોન ઉઠાવતું નથી. તો આગળની કાર્યવાહી આગળ નહીં થાય તો પછી અમે રસ્તા પર ધરણા પર ઉતરીશું. ભરૂચમાં નકલી દસ્તાવેજો બનાવી એફડી સેન્ક્શન લેટર બનાવીને કરોડોની છેતરપિંડી કરનાર અને વિદેશ ભાગી છૂટેલા યતીન શાહને બેંગ્લોર એરપોર્ટ પરથી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વર્ષ 2024માં ખોટા લોન, સેક્શન લેટર, એફડીના બનાવટી દસ્તાવેજો સહિત વિવિધ યોજનાઓના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી કાયદાના રસગંજામાંથી બચવા વિદેશ ભાગી ગયેલા રીઢા ગુનેગાર યતીન અરુણભાઈ શાહને પકડવા પોલીસના આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણ બાદ મોટી સફળતા મળી હતી. મલેશિયામાં આશરો લઈ છુપાયેલા આરોપી જો ભારત પરત ફર્યો કે તુરંત જ બેંગ્લોર એરપોર્ટ પર તેને દબોચી લેવામાં આવ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદ અનુસાર
જાડેશ્વર સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતો અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતો દીપેન અરુણભાઈ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવવાની ખાતરી આપી હતી. ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસીમાં પોતાની ઓળખાણ હરાવી જણાવી દીપેનભાઈના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર હોવાનું કહી દીપેનભાઈની પત્નીના ખાતામાં 21,95,000 રૂપિયા પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પછી વિઝા પ્રક્રિયા પૂરી ન થતા દીપેનભાઈએ રૂપિયા પરત માંગતા આરોપીએ તેમના નામે SIDBI બેંકમાં 22 લાખની FD કરાવવાનો ખોટો લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો. બાદમાં દીકરીના નામે ICICI બેંકમાં 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું ખોટું સહી સિક્કાવાળું લોન સેક્શન લેટર પણ બતાવ્યું હતું. જોકે આ દસ્તાવેજોની તપાસ કરાવતા SIDBI અને ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર ખોટા અને બનાવટી હોવાનું જણાવ્યું હતું, જેથી દીપેનભાઈએ પોતાની સાથે છેતરપિંડી થયાનું ભાન થયું હતું. વધુમાં જણાવ્યું હતું કે યતીન શાહે માત્ર દીપેનભાઈ જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ, એજ્યુકેશન લોનમાં સબસિડી અપાવવાના બહાને છેતર્યા હતા. પોલીસ તપાસ મુજબ રાકેશ ભટ્ટ પાસેથી અંદાજિત 30,70,000, ધ્રુવભાઈ પાસેથી 5 લાખ, તેજલબેન માસ્ટર પાસેથી 11.60 લાખ, સુનિલ પરમાર પાસેથી 5,95,000, સંદીપ શ્રીવાસ્તવ પાસેથી 3,30,000, સ્નેહલ પટેલ પાસેથી 4,30,000, અલ્પેશ કુમાર શાહ પાસેથી 24,30,000, રોમેશ ત્રિવેદી પાસેથી 13,90,000, નરેન્દ્ર પટેલ પાસેથી 7,25,000 મળી કુલ 1,24,00,000ની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ ભારત છોડી મલેશિયા ભાગી ગયો હતો, જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીએ મલેશિયાથી ભારત પરત ફરી રહેવાની માહિતી મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ બેંગ્લોર પહોંચી હતી, આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવી હતી. હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગી પૂછપરછ હાથ ધરી છે. ભરૂચમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા માતરેડ તળાવ ખાતે પિંક રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણીના અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા માતરેડ તળાવ ખાતે પિંક રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણીના અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા માતરેડ તળાવ ખાતે પિંક રનનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ કાર્યક્રમમાં આશરે 80 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રનમાં જોડાયેલી મહિલાઓએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, બ્રેસ્ટ કેન્સર સહિત સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સમયસર નિદાન, સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાના સેજલ કાપડિયા, જયાબેન મોદી, કેન્સર સેન્ટરના ડોક્ટર ભૂમિકા પંચાલ સહિત શહેરની અનેક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. સશસ્ત્રીકરણ અને આરોગ્ય જાગૃતિનો સંદેશ વ્યાપક ફેલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા અગ્રણી સેજલ કાપડિયાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ ડોક્ટર ભૂમિકા પંચાલ કે જેઓ JB મોદી કેન્સર હોસ્પિટલના તબીબ છે, તેમણે કંઈક આ પ્રમાણે વિગતો આપી હતી. મોમ્સ ઓફ ભરૂચથી મારા નમસ્કાર. હું સેજલ કપાડિયા. આજે ભરૂચમાં મધર્સ ડેના દિવસે પિંક રનનું આયોજન થયું છે, જે ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. પિંક રન કે જે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે થાય છે, અને આ પિંક રનમાં મોર દેન 70-80 પાર્ટિસિપન્ટ્સ છે. અને ભરૂચ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ડોક્ટર્સની ટીમનો સ્ટાફ આવ્યો છે, જેમણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને HPC વેક્સિનેશનની પૂરી માહિતી આપી છે. ભરૂચમાં હોપઅપ જે ફનનું છે સેન્ટર, ત્યાંથી આખી ટીમ આવી છે એમના મસ્કટ સાથે ફન વધારવા માટે. અને પિંક રન પત્યા પછી પાર્ટિસિપન્ટ્સ જ્યારે પાછા આવ્યા છે, એ ત્યારે ભરૂચ ફ્લોરિસ્ટ તરફથી દરેક પાર્ટિસિપન્ટ્સને પિંક રોઝીસ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે. આ પિંક રનમાં બધી જ માતાઓનો બહુ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે, અને મારા તરફથી બધા જને હેપી મધર્સ ડે. પિંક રન માટે ખૂબ ખૂબ તમને પણ અવેરનેસ.
હું જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી તરફથી ડૉક્ટર ભૂમિકા પંચાલ આજે અહીંયા મોમ્સ ઓફ ભરૂચની અંદર બ્રેસ્ટ કેન્સર અને વુમન કેન્સર્સ રિલેટેડ બધાને માહિતગાર કર્યા છે અને સાથે HPV વેક્સિન્સ રિગાર્ડિંગ પણ બધાને માહિતી કર્યા છે. જે સર્વાઇકલ કેન્સર્સની વેક્સિન્સ છે, જેનાથી આજે જે સર્વાઇકલ કેન્સર્સ બહુ વધી રહ્યું છે તો તેની સાથે આપણે પ્રિવેન્શન લઈ શકીએ છીએ. અને બીજા અહીંયા અમે બ્રેસ્ટ કેન્સરના કયા કયા સિમ્ટમ્સ આપ્યા છે અને બ્રેસ્ટ કેન્સરની કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે તો તેની પણ અહીંયા આગળ બધાને માહિતી આપી છે. અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું પ્રોપર જો આપણે સ્ક્રીનિંગ કરી શકીએ છીએ તો અર્લી સ્ટેજની અંદર જો ડિટેક્ટ થાય તો એની આપણે સારી રીતે સારવાર પણ કરી શકીએ છીએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ કેન્દ્ર ખાતે બાળકો અને યુવાનો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના અનુભૂતિ ધામ જાડેશ્વર કેન્દ્ર ખાતે તારીખ 8, 9, 10 મેના રોજ શનિ, રવિ અને દરમિયાન 3 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ, નૈતિક મૂલ્યો તથા આધ્યાત્મિક સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભાગ લેનારાઓ માટે વિવિધ મનોરંજક, જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ, ટીચેબલ ગેમ્સ, યોગ, એક્સરસાઇઝ, પ્રેરણાદાયી ડ્રામા તેમજ સામૂહિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્તબદ્ધ, સહકાર ભાવના, નેતૃત્વ ક્ષમતા તથા સકારાત્મક વિચાર શક્તિ વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન દ્વારા માનસિક શાંતિ, એકાગ્રતા વધારવા સરળ અભ્યાસ કરવામાં આવ્યો હતો. બાળકો, યુવાનોએ ભારે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. કેમ્પને અત્યંત લાભદાયી ગણાવ્યો હતો. કેમ્પના ત્રીજા દિવસે વર્તમાન સમયમાં માતા પિતાના સંબંધને મજબૂત બનાવવા તથા બાળકોના જીવનમાં માતા પિતા પ્રત્યેના કર્તવ્યો, સંસ્કારોને ઉજાગર કરવા વિશેષ માતૃપિતા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોના હૃદયમાં માતા પિતાના પ્રત્યે આદર, સન્માનની ભાવના જાગૃત થાય, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી બન્યું હતું. સેવા કેન્દ્રની બહેનો અને ભાઈઓએ જણાવ્યું હતું કે આવા સમર કેમ્પ બાળકોના વ્યક્તિત્વ નિર્માણ સાથે તેમને સંસ્કારવાન અને તણાવમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપે છે. ब्रह्मा कुमारीज अनुभूति धाम झाड़ेश्वर के द्वारा बच्चों के लिए 3 दिवसीय डिवाइन किड्स समर कैंप का आयोजन किया गया है, जिसमें 125 से अधिक बच्चों ने
बहुत ही उमंग उत्साह से भाग लिया, जिसमें बच्चे गेम, एक्टिविटीज़, डांस, ड्रामा के साथ मोरल वैल्यूज़ को सीख रहे हैं। अपनी आध्यात्मिक उन्नति पढ़ाई के साथ साथ कैसे करें वो सीख रहे हैं। तो बहुत ही उमंग उत्साह के साथ बच्चे और बच्चों के साथ बच्चों के माता पिता पार्टिसिपेट कर रहे हैं, जिसके चलते समर कैंप के तीसरे दिन मातृ पितृ वंदना कार्यक्रम का भी आयोजन किया गया, जिसका उद्देश्य है कि बच्चों को सिर्फ डांस, ड्रामा, गेम, एक्टिविटीज़ में इन्वॉल्व करना नहीं है, परंतु प्रैक्टिकल में बच्चे आध्यात्मिक मूल्यों को समझे, जीवन में माता पिता के महत्व को समझे कि माता पिता की छत्र छाया है तो जीवन कितना आसान है। तो बच्चे माँ बाप का रिगार्ड करें, रिस्पेक्ट करें, सच्चे दिल से उनकी बातों को माने, स्वीकार करें। उस लक्ष्य से मातृ पितृ वंदना कार्यक्रम का भी आयोजन किया गया है, जिसमें बच्चों के साथ सभी माता पिता ने बहुत उमंग उत्साह से भाग लिया और इस कार्यक्रम को सफल बनाया। ओम शांति। ભરૂચમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા સંસ્થા દ્વારા ભરૂચના સામાજિક સંસ્થાઓને ભરૂચ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા આજરોજ ભરૂચ શહેરના ઘર આંગણે ભવ્ય સન્માન સમારંભ ભરૂચ રત્ન એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી એન્ડ વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લાના એડવોકેટ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મધ્યસ્થી સહકારી બેંકના ડિરેક્ટર અજય રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાની નામાંકિત સેવાભાવી સંસ્થાના મુખ્યત્વે પ્રેમડીભાઈ પટેલ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, હેતલ શાહ, સાર્થક ફાઉન્ડેશન, હેમાબેન સંચાલિત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જાનવીબેન દર્શન સંચાલિત નીચ ફાઉન્ડેશન, દીપાલબેન બારોટના એકતા એક જ લક્ષ્ય સંગઠન તેમજ વિવિધ ક્ષેત્રમાં પોતાની સેવા આપનાર અન્ય સામાજિક સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી। આ પ્રસંગે વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજે તેની વિગતો આપી હતી। नमस्कार, जय हिंद। मैं एम्बेसडर डॉक्टर संतोष बजाज, अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग राष्ट्रीय अध्यक्ष। जैसा कि आज भरूच में पहली बार हमारे अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग का एक बहुत बड़ा इवेंट होने जा रहा है, जिसका हमने नाम दिया है, टाइटल है भरूच रत्न अवार्ड। भरूच रत्न अवार्ड इसलिए यहाँ पर आयोजन किया गया है कि भरूच के जितने भी सामाजिक सितारे हैं, सामाजिक नवरत्न हैं, जो अपने सामाजिक कार्यों से जनता को और जरूरतमंदों को जो न्याय दिलाते हैं, उनके सेवा के लिए जो कार्य करते हैं, ऐसे चुनिंदा समाज सेवकों को एक इस अंतर्राष्ट्रीय मंच पर सम्मानित करना हमारा एकमात्र इस कार्यक्रम का लक्ष्य है। अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग जो है, यह सामाजिक जितनी भी संसार में जो बुराइयां हैं उनके विरुद्ध काम करता है। इंडिया कहे तो इंडिया के साथ साथ हमारे जो इंडिया के 28 राज्य और 8 जो है केंद्र शासित राज्य जो है, इसी के साथ साथ हमारी जो टीम है वो 100 से ज्यादा देशों में काम कर रही है और हमारे इस अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग में 10 लाख से अधिक जो है लोग कार्य कर रहे हैं। मुख्य हेतु क्या है? मुख्य हेतु है कि जहां पर अब जैसे कि सब लोग देख रहे हैं कि आज हर जगह हर 5 में से 4 घरों में ना मानवाधिकारों का उल्लंघन, मौलिक अधिकारों का हनन हो रहा है, अत्याचार बढ़ रहे हैं, क्राइम बढ़ रहे हैं, लोगों को न्याय की उम्मीद जो है वो 10-10 साल तक लगानी पड़ रही है। ऐसे में हमारा जो अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग और हमारी हर जिले, हर तालुका, हर प्रदेश की जो टीम है, वह पीड़ित को न्याय दिलाने के लिए मुख्य रूप से कार्यरत है। आपकी संस्था कोई पॉलिटिकल पार्टी से कनेक्टेड? किसी भी पॉलिटिकल पार्टी से कोई कनेक्टेड नहीं है। हमारी जो अंतर्राष्ट्रीय मानवाधिकार संस्था है, यह पूरी निष्पक्ष है और कोई पॉलिटिक्स से किसी भी प्रकार का कोई रिलेशन नहीं रखता। આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।